કૃષ્ણ મિત્રો, હું છું હસમુખ ખરા અને મારી સાથે છે રામા મંડળ ભેરડાથી એમની ટીમ. અને આજે અમે આવ્યા છીએ કાણંદરી વિસ્તારમાં, જે મહેન્દ્રનગરથી નજીક જ થાય છે. અમે આ બેનની અત્યારે કીટ દેવા આવ્યા છીએ. ઘણી પરિસ્થિતિ ખરાબ છે કે મિત્રો એ બેન પગેથી અપંગ છે અને એમના ઘરવાળા હમણાં 4 મહિના પહેલાં કારણોસર એમનું મૃત્યુ થયું છે. એટલે અત્યારે ઘરમાં કોઈ ચલાવી શકે એવું છે નહીં. અને અમને કાલે ફોન આવ્યો એટલે બેને એવી વાત કરી કે 3 દિવસથી ઘરમાં કંઈ ખાવાનું નથી. એટલે મિત્રો બહુ અઘરી વસ્તુ છે કે 3 દિવસથી જો ઘરમાં રાશન નહોતું પણ છતાંય ગુજરાન ચલાવવા માટે કાંઈક ને કંઈક કરવું પડે. તો એમની એક મોટી દીકરી છે, જે અહીંથી કોઈ જમણવાર કંઈ આજુબાજુ લગ્ન હોય તો એ પ્રસંગમાં કેટરિંગમાં જાય છે. બેન એવું કહે છે કે મારી દીકરીને મોકલવી નથી, પણ અમારે ઘર ચલાવવા માટે અને આ દીકરીને આ મોટા તો સમજે પણ આ એક નાની દીકરી તો સમજે નહીં. તો એમના ઘર ચલાવવા માટે એની મોટી દીકરીને બહાર મોકલવી પડે છે. એટલે બને તેટલી આજુબાજુના વિસ્તારના મહેન્દ્રનગર છે, ઇન્દિરાનગર છે, 4 રસ્તા છે, બંને એ ભાઈઓ કોઈ સહાય કરવા માંગતા હોય તો એ બેનની અહીંયા આવીને સહાય કરો. અને જો કોઈ સંચાના એવા દાતા થઈ જાય કે આપણે એક એમની મોટી દીકરીને સંચો લઈ દઈ અને બાજુના વિસ્તારમાં કોઈ એવું સીવણ ક્લાસનું ક્લાસ કરાવતું હોય તો આપણે અહીંયા સીવણ ક્લાસ કરાવી દઈ અને તેથી એનો ઘરનું એક ગુજરાન ચલાવી શકે. કારણ કે અત્યારે જુવાન દીકરીને બહાર મોકલવી એ બહુ અઘરો પ્રશ્ન છે, પણ હવે મજબૂરી છે તો એમને મોકલવી પડે છે. અને હું મહેન્દ્રનગર, ઇન્દિરાનગર અને 4 રસ્તા જે કોઈ ભાઈઓને અહીંયા મદદ કરવા આવવું હોય તો અમારો કોન્ટેક્ટ કરો. અને અમારા કોન્ટેક્ટથી તમારે અહીંયા અમે આ બેનને તમારી હાજરીમાં રૂબરૂ આપણે અહીંયા એમને જે વસ્તુ તમારે દેવી હોય એ આપણે અહીંયા દેવા આવશું. બસ હું મારા શબ્દને આટલું જ કહેવા માગું છું. જય હિન્દ. હવે જો એક બેનનો વિડીયો લઈએ તો આપણી સાથે અત્યારે જે પાયલબેન વરાણિયા, હવે એમને અમારો કોન્ટેક્ટ કર્યો અને અમારો કોન્ટેક્ટ કરી અને અહીંયા અત્યારે અમે આ કીટ દેવા આવ્યા. તો બેન, તમને કેવી રીતે ખબર પડી કે અમે આ કીટનું કામ કરી છે? એટલે હું વિડીયો જોતી હતી ઇન્સ્ટાગ્રામમાં, એકના વિડીયો આવ્યો ને એમાં ભાઈના નંબર હતા. એટલે મેં કાલે એ ભાઈને ફોન કર્યો. મેં જો મારા અહીંયા બેન છે, આવી રીતે એની પરિસ્થિતિ આવી, 2 માળા અપંગ હતા, ભાઈ વયા ગયા, અત્યારે બેન ને 2 છોકરી છે. તો એ ભાઈને મેં ફોન કર્યો. એ ભાઈ કે વાંધો નહીં, કે કાલે મેં ફોન કર્યો ને આજે એ ભાઈ દેવાય આવી ગયા. અને કેટલા દિવસથી આ બેનના ઘરમાં કંઈ ખાવાનું નહોતું? એ બેનને અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ હતી, કેમ કે છોકરીને મોકલી શકે નહીં બહાર. અત્યારે પાછા કારખાના ને એવું બધું બંધ છે તો છોકરીને રેડી મોકલવી ક્યાં એકલીને એમ. એટલે અત્યારે એમને ખાવા પીવામાં બધી બહુ તકલીફ હતી. અને જોઈ શકો છો બેન પગેથી પણ અપંગ છે. એટલે બને એટલી સહાય આજુબાજુના વિસ્તારમાં માનવતા એક બતાવી અને આપણે એ બેનનું ઘર હવે આપણે સંભાળવાનું છે અને આપણે ચલાવવાનું છે. આ એક જો બેન ઉઠીને આટલી મહેનત કરતા હોય કે એમને ઘણા ફોન કર્યા બધી જગ્યાએ અવનવાર, કે એ બેન મને કહેતા હતા મેં લગભગ 30 કે 40 જણાને ફોન કર્યા આવી રીતે રાશન માટે, પણ કોઈ ના આવ્યું. પણ કાંઈ વાંધો નહીં, એને અમારો કોન્ટેક્ટ થયો અને અમારા કોન્ટેક્ટ થકી જોઈએ અહીંયા આ બેનને અત્યારે રાશનની કીટ મળી ગઈ છે.